કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ઓકે, આજે આપણે ગણિતમાં પૂર્ણ સંખ્યાઓ વિશે સમજીશું. આ વર્ગખંડમાં કેટલા વૃક્ષ છે? આ વર્ગખંડમાં કેટલા વૃક્ષ છે? બોલો જોઈએ. એક પણ નહીં. એક પણ નહીં. વેરી ગુડ. એક પણ નહીં એટલે ખૂબ સરસ. બોલો. 0. શૂન્ય. વેરી ગુડ. આ વર્ગખંડમાં કેટલી બસ છે? કેટલી બસ છે? તમે બસમાં આવ્યા છો ને? આ વર્ગખંડમાં કેટલી બસ છે? શૂન્ય. અહીં શૂન્ય અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ. પ્રાકૃતિક સંખ્યામાં તો આપણે શું બોલ્યા? 1, 2, 3, 4, 5 એવી રીતે આપણે આગળ વધતા જશું. પણ અહીંયા ક્યાંય શૂન્ય આવ્યો? શૂન્ય ના આવ્યો. ત્યારે આપણે એક નવા સંખ્યા ગણ વિશે વિચારવું પડે, એક નવા સંખ્યાના સમૂહ વિશે વિચારવું પડે કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ તો હોય જ, પણ સાથે સાથે શું હોવું જોઈએ? બરાબર. બોલો બોલો. ઓકે, તો તમે આજે જે શીખવા જઈ રહ્યા છો ને કે પ્રાકૃતિક સંખ્યા સાથે શૂન્ય હોય તેનું નામ બદલી જાય અને એનું નામ આવી જાય પૂર્ણ સંખ્યાઓ. શું નામ પડી જાય? પૂર્ણ સંખ્યાઓ. તો ચલો પૂર્ણ સંખ્યાઓને પણ આપણે ફરીથી નિહાળીએ. જોઈ લીધું ને બાળ મિત્રો? જ્યારે પ્રાકૃતિક સંખ્યા જોઈ ત્યારે શરૂઆત ક્યાંથી થઈ હતી? 1. વેરી ગુડ. અને અહીંયા ક્યાંથી શરૂઆત થઈ? શૂન્યથી. અહીં પણ પૂર્ણ સંખ્યાઓમાં 5 પછી શું છે? ટપકા. અને એ ટપકા શું બતાવે છે? બોલો બેટા. અનંત સુધીની સંખ્યાઓ. વેરી ગુડ. અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. એટલા માટે પૂર્ણ સંખ્યાઓને આપણે W વડે દર્શાવીશું. આપેલ કોઈ પણ પૂર્ણ સંખ્યામાં 1 ઉમેરતા મળતી સંખ્યા એ આપેલ સંખ્યાની તરત પછીની પ્રતિવર્તી સંખ્યા કહેવાય. ઉદાહરણમાં આપેલું છે 15 ની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 16. 50 ની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 51. 75 ની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 76. ચલો જોઈએ કોણ છે 81 ની પ્રતિવર્તી સંખ્યા? 82. બહુ સરસ. એના નીચે શું લખેલું છે? ચલો હવે 99 ની પ્રતિવર્તી સંખ્યા મને કોણ કહેશે? બોલો બેટા. 100. વેરી ગુડ. 99 ની પ્રતિવર્તી સંખ્યા 100 છે. આપણે પ્રતિવર્તી સંખ્યા જોઈ. આવડી ગઈ? હવે એનાથી ઊંધી પ્રક્રિયા જેને પૂર્વવર્તી સંખ્યા કહેવાય. કોઈ પણ પૂર્ણ સંખ્યામાંથી એક બાદ કરતા મળતી સંખ્યા એ આપેલ સંખ્યાની પૂર્વવર્તી સંખ્યા કહેવાય. ઉદાહરણમાં આપેલું છે, તમે જવાબ આપજો. 10 ની પૂર્વવર્તી સંખ્યા 9. 25 ની પૂર્વવર્તી સંખ્યા 24. 51 ની પૂર્વવર્તી સંખ્યા 50. 64 ની પૂર્વવર્તી સંખ્યા 63. ચલો જોઈએ કોણ બોલશે 14 ની પૂર્વવર્તી સંખ્યા? વાહ, બધાની આંગળી ઊંચી છે. 13. એના પછી કઈ સંખ્યા છે? 76. 76 ની પૂર્વવર્તી સંખ્યા કોણ કહેશે? ચલો બોલો ભાઈ. 75. વેરી ગુડ. આ રીતે તમે આનાથી પણ મોટી સંખ્યાની પ્રતિવર્તી સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા શોધી શકો છો. તો ચલો પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા શીખ્યા બાદ હવે પૂર્ણ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય અને સાથે સાથે કઈ નાની પૂર્ણ સંખ્યા અને કઈ મોટી પૂર્ણ સંખ્યા એ આપણે જોઈશું. સંખ્યા રેખા પર બિંદુઓનું નિરૂપણ કેવી રીતે થાય છે? સૌથી પહેલાં સંખ્યા રેખાના એક સરખા ભાગ કરવાના હોય છે. ત્યારબાદ શૂન્યથી તમામે તમામ જેટલી તમે દર્શાવી શકો એટલી પૂર્ણ સંખ્યાઓનું તમારે ત્યાં નિરૂપણ કરવાનું હોય છે. ચાલો આવું જ એક નિરૂપણ આપણે જોઈશું. સંખ્યા રેખા પર 4, 0 અને 7 સંખ્યાઓનું નિરૂપણ કરો. અહીં એક સંખ્યા રેખા આપેલી છે. સૌથી પહેલાં 0, 1, 2, 3,
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. સૌથી પહેલા કયું બિંદુ દર્શાવીશું? 4. સંખ્યા રેખા પર આપણે 4નું નિરૂપણ કર્યું. ત્યારબાદ સંખ્યા રેખા પર 0નું નિરૂપણ થઈ રહ્યું છે. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 7. સંખ્યા રેખા પર 7નું નિરૂપણ. બધાને સમજાયું? બિંદુ નિરૂપણ શીખ્યા બાદ હવે આપણે સંખ્યા રેખા પર સરવાળા કરીશું. અને તમે જાણો છો એ રીતે સરવાળા કરવા માટે કોઈ પણ 2 અંકની જરૂર હોય છે. જેમ કે 3 + 2, પહેલો અંક 3, બીજો અંક 2, એમ કોઈ પણ 2 અંકની જરૂર હોય છે. આપણી પાસે શ્રુતિબેન છે અને સુમંતભાઈ છે. હવે તેઓ પણ પાસો ફેંકશે અને શ્રુતિબેનના અંકનો અને સુમંતભાઈના અંકનો આપણે સરવાળો કરશું. શ્રુતિબેન પાસો ફેંકો. કયો અંક આવ્યો? 1. સુમંતભાઈ તમે પાસો ફેંકો. કયો અંક આવ્યો? 2. શ્રુતિબેનના અંક 1નું નિરૂપણ કરો. ત્યારબાદ સુમંતભાઈના અંક કેટલા આવેલા? 2. તો સરવાળો કરવાથી આપણે જમણી બાજુ કૂદકા લગાવવાના છે અને બીજો અંક 2 છે એટલે આપણે 2 કૂદકા લગાવીશું. 2 કૂદકા લગાવતા આપણે કયા અંક પર પહોંચ્યા? 3. આમ 1 + 2 = 3. મજા આવી ને? તમને પણ પાસાની રમત રમવી છે? જો તમારા દરેકના ડેસ્ક પર મેં એક પાસો મૂકેલો છે અને તમે બંને જોડીમાં એ રીતે પાસો ફેંકવાનો છે અને અહીં જે રીતે રમત રમ્યા એ રીતે રમત પણ રમવાની છે અને એનો સરવાળો પણ દર્શાવવાનો છે. ચલો રમો. સૌથી પહેલા કોણ પાસો ફેંકશે? 2 જણા નક્કી કરી લો. શ્રુતિબેન તમારું વર્ક પૂરું થઈ ગયું? ખૂબ સરસ. બધાએ રમી લીધો? સંખ્યા રેખા પર સરવાળો પણ કરી દીધો? ઓકે બેન ઊભા થાવ. તમારો કેટલામો અંક આવ્યો હતો? તમારો કેટલામો અંક આવ્યો હતો? ઓકે તમે બંને 2 + 6 નો સરવાળો સંખ્યા રેખા પર કર્યો. શું જવાબ આવ્યો? 8. 2 + 6 નો જવાબ આવ્યો 8. તો આ રીતે આપણે હજુ વધુ ને વધુ કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાના સરવાળા આપણે કરી શકીએ છીએ. સરવાળા બાદ હવે વારો છે બાદબાકીનો. આપણે સંખ્યા રેખા પર શું જોઈશું? બાદબાકી. અને બાદબાકી જોવા માટે આપણે ટેબલ ટોપ નિહાળીશું. સંખ્યા રેખા પર બાદબાકી 6 - 3. સૌથી પહેલા કયા બિંદુનું નિરૂપણ થશે? બોલો બેટા. 6. ખૂબ સરસ. સૌથી પહેલા બિંદુ 6 નું થશે. કેટલા અંક બાદ કરવાના છે? બોલો બેટા. 3. ખૂબ સરસ. આપણે 3 અંક બાદ કરવાના છે. હવે અહીં મારો એક પ્રશ્ન કે જ્યારે આપણે સરવાળો કરતા હતા ત્યારે આપણે જમણી બાજુ કૂદતા હતા. મને કોઈ કહી શકશે હવે આપણે કઈ બાજુ કૂદશું? દેવીબેન તમે બોલો. ડાબી. વેરી ગુડ. સરવાળામાં આપણે જમણી બાજુ કૂદતા હતા, બાદબાકીમાં ડાબી બાજુ કૂદીશું. તો જોઈએ કઈ રીતે થાય બાદબાકી ટેબલ ટોપ પર. 3 કૂદકા ડાબી બાજુ. શું જવાબ આવ્યો? કોણ કહેશે? બોલો બેટા. 3. આમ સંખ્યા રેખા પર 6 - 3 કરતા જવાબ મળે છે 3. આવો જ એક દાખલો તમને આપેલા કાગળ પર લખેલો છે 7 - 5. એ તમે કરો. કેટલા લોકોનો થઈ ગયો? સરસ. સુરભીબેન
ઊભા થાવ. તમારો જવાબ શું આવ્યો? 2. ખૂબ સરસ. સુરભીબેનનો જવાબ આવ્યો છે 2 અને તેમણે સંખ્યા રેખા પર પણ ખૂબ સારી રીતે દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે તમારા કાગળ પર મેં ચોથો દાખલો લખેલો છે. સંખ્યા રેખા પર ગુણાકાર કરો 2 ગુણ્યા 3. હવે તમે સરવાળો શીખી ગયા, બાદબાકી શીખી ગયા. સરવાળામાં જમણી બાજુ કૂદકા, બાદબાકીમાં ડાબી બાજુ કૂદકા, પરંતુ ગુણાકારમાં કરવું કેવી રીતે? મૂંઝાઈ ગયા ને? પણ કાંઈ નથી, તમને આવડે જ છે. ગુણાકારની સંકલ્પના શું છે એ આપણે સ્ક્રીન પર નિહાળીશું તો તમને એ પણ ખૂબ સરળથી આવડી જશે. ગુણાકારની સંકલ્પના તમે જોઈ રહ્યા છો. પેલું શું છે? 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3નો મતલબ શું થાય? 2 વખત 3નો સરવાળો, એટલે 3 વત્તા 3. શું જવાબ આવે? 6. આમ ભલે લખ્યું છે 2 ગુણ્યા 3, પણ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, એટલે 2 વખત સરવાળો કરવાનો છે, પરંતુ કોનો? 3નો. જેથી 2 ગુણ્યા 3ને કઈ રીતે લખી શકાય? 3 વત્તા 3. એટલે 2 ગુણ્યા 3 એ 3 વત્તા 3ના બરાબર થાય છે. તો હવે તમને આવડે ને? 2 ગુણ્યા 3 એ શું છે? 3 વત્તા 3. તો સરવાળો તો તમે શીખી ગયા, આવડી ગયું ને? ચલો કરો જોઈએ. ખૂબ સરસ. શ્રુતિબેને 2 ગુણ્યા 3ને સંખ્યા રેખા પર દર્શાવી દીધેલા છે. આપણે જોઈએ. 2 ગુણ્યા 3 એનો મતલબ થાય છે 3 વત્તા 3. શ્રુતિબેને 3 પર નિરૂપણ કર્યું અને 3 કૂદકા જમણી બાજુએ લગાવ્યા તો એમને શું મળ્યું? 6. આમ 3 વત્તા 3 બરાબર 6. આમ શ્રુતિબેનને ખૂબ ધન્યવાદ કે તેઓએ ગુણાકાર પણ સંખ્યા રેખા પર દર્શાવી દીધું. મજા આવીને બાળ દોસ્તો? બધું આવડી ગયું? હવે પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા રેખા પર બિંદુ નિરૂપણ, સરવાળો, બાદબાકી, ગુણાકારમાં કોઈને કઈ મૂંઝવણ ખરી? આભાર. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મિત્રો, આ જ પ્રકરણમાં આપણે અગાઉ પૂર્ણ સંખ્યાના સંવૃત્તાના નિયમો શીખી ગયા. આજે આપણે પૂર્ણ સંખ્યાના બીજા અન્ય નિયમો શીખીશું. મિત્રો, હું તમને થોડા પ્રશ્ન પૂછું છું, એના તમારે જવાબ આપવાના છે. સરવાળા માટે હું તમને પ્રશ્ન પૂછું છું, 2 વત્તા 3 કેટલા થાય? પ્રવીણ? 5. સરસ, બેસી જાઓ. 3 વત્તા 2 કેટલા થાય? અનેશ? 5. સરસ. મિત્રો, 4 વત્તા 6 કેટલા થાય? પ્રિયંકા? 10. 6 વત્તા 4 કેટલા થાય? પ્રિયાંશી? સરસ. હજુ એક પ્રશ્ન પૂછું છું, 3 વત્તા 5 કેટલા થાય? રિંકલ? 8. સરસ. 5 વત્તા 3 કેટલા થાય? સંજના? 8. જુઓ મિત્રો, પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ, એમાં પ્રથમ ક્રિયા છે સરવાળો. તમે જોઈ શકો છો, આપણે 2 પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકીએ છીએ. પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. આ જ ક્રમનો નિયમ આપણે અન્ય એક ક્રિયા માટે જોઈશું. અન્ય એક ક્રિયા છે ગુણાકાર. તમે 2 પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો છો. ક્રમ બદલાવાથી ગુણાકારનો જવાબ બદલાય છે? બદલાય છે?
નથી. બદલાતો નથી. જવાબ સરખો આવે છે? જવાબ અલગ અલગ આવે છે? નથી. આવતો નથી. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે. તો મિત્રો ખબર પડી બે નિયમમાં. હજુ આપણે એક અન્ય ક્રિયા નિહારીશું, બાદબાકીની. બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં બાદ કરો તો જવાબ જુદો જુદો આવે છે. એકમાં 2 અને ઋણ 2 આવ્યો, બીજામાં પણ 2 અને ઋણ 2 આવ્યો, અને ત્રીજામાં 3 અને ઋણ 3 આવ્યો. પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. ક્રમ બદલવાથી જવાબ સરખો આવતો નથી. હજુ આપણે એક અન્ય ક્રિયા નિહારીશું, ભાગાકારની. તમે બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ભાગાકાર કરો તો જવાબ જુદો જુદો આવે છે. તમે જોયું ને, 2 અને 1/2 સરખા છે? નથી. હા કે નામાં જવાબ આપો. 2 અને 1/2 સરખા છે? નથી. 3 અને 1/3 સરખા છે? નથી. પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી. તો 12 મિત્રો, આ આપણો ક્રમનો નિયમ હતો. શાનો નિયમ હતો? ક્રમનો નિયમ હતો. સરવાળા માટે જોયો, બાદબાકી માટે જોયો, ગુણાકાર માટે જોયો, ભાગાકાર માટે જોયો. ખ્યાલ આવી ગયો તમને? સરવાળો સમક્રમી છે? હા કે ના? હા. ગુણાકાર સમક્રમી છે? બાદબાકી સમક્રમી છે? નથી. ભાગાકાર સમક્રમી છે? નથી. તો બરાબર ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે અન્ય નિયમ પર જઈશું. પૂર્ણ સંખ્યા માટે જૂથનો ગુણધર્મ. ઉપરોક્ત કરેલ તમામ સરવાળાના જવાબ સરખા છે, જેને પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો જૂથનો ગુણધર્મ કહે છે. અહીં તો આપણે નાની સંખ્યા જોઈ, પણ આવા જ જટિલ પ્રશ્ન જેમાં આપણે જૂથનો ગુણધર્મ વાપરી શકીએ એવા અન્ય દાખલા આપણે જોઈશું. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. ચાલો પહેલા રકમ વાંચવાની છે. કોણ વાંચશે પહેલી રકમ? યસ બેટા. 837 વત્તા વાંચો. વત્તા 208 વત્તા 363. ઓકે, બેસી જાઓ. હવે આ સરવાળાનો દાખલો છે જેમાં આપણે જૂથનો ગુણધર્મ વાપરવાનો છે. તો જૂથના ગુણધર્મમાં તમે કઈ બે સંખ્યાનું જૂથ બનાવશો તો તમને સરવાળો સરળ પડશે? મને કોઈ કહેશે? ઓકે, સરસ. આવું શા માટે કર્યું? કોઈ જવાબ આપશે? 837 વત્તા 363 નું જૂથ બનાવ્યું તો એ કેમ તમને સરળ પડે છે? બંનેનો એકમના અંક જો. 837 માં એકમનો અંક કયો છે? 7. 363 માં એકમનો અંક કયો છે? 3. એનો સરવાળો કેટલો થશે? 10. એટલે કે એકમના અંકમાં શૂન્ય આવે છે. હજુ કદાચ સરવાળો આગળ લઈ જતા દશકના અંકમાં પણ શૂન્ય આવી શકે. એટલે તમારે એવું જૂથ બનાવવાનું કે જેમાં જે સંખ્યા મળે તે 10ના ગુણકમાં હોય, અથવા 100ના ગુણકમાં હોય, અથવા 1000ના ગુણકમાં હોય. ખ્યાલ આવે છે મિત્રો? તો કઈ બે સંખ્યા ભેગી કરી આપણે? 837 વત્તા 363. બોલો એનો શું જવાબ આવશે? યસ બેટા. 1408. પ્રથમ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. બોલો વિનંતી. 1200. 1200 અથવા તો 1200 આવશે. કેટલો આવશે? 1200 વત્તા 208. તો કેટલો જવાબ થશે? યસ બેટા. 1008. ખ્યાલ આવ્યો મિત્રો? કોનું જૂથ બનાવવાનું આપણે નક્કી કરવાનું છે, અને પછી તમે સરળતાથી એ દાખલો મૌખિક રીતના ગણી શકો. એવો અન્ય એક દાખલો જોઈએ આપણે. ચાલો, કોણ વાંચશે રકમ? યસ બેટા. 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647. સરસ, વેરી ગુડ. બેસી જાઓ. હવે રકમ જોઈને તમે નક્કી કરશો આપણે કઈ બે સંખ્યાનું જૂથ બનાવીશું. સૌ પ્રથમ 1962 વત્તા 1538. ઓકે, બેસી જાઓ. એમાં એકમનો અંક 2 અને 8 છે. એનો સરવાળો કેટલો થશે? 2 અને 8 નો 2 વત્તા 8. યસ, 10 થશે. બીજું પણ એક જૂથ બનાવવાનું છે. કયું જૂથ બનાવશો તમે? 453 વત્તા 647. ઓકે, સરસ. એમાં એકમનો અંક 3 અને 7 છે. તો એનો સરવાળો કેટલો થશે? 10. વિનંતી. 10. સરસ. હવે 1962 વત્તા 1538. એનો કેટલો જવાબ આવશે? 3500. ઓકે, 3500 3500. હવે તો સરવાળો સહેલો થઈ ગયો.
બંનેના એકમ અને દશકમાં 2 શૂન્ય છે, તો 2 શૂન્ય મૂકી દેવાના છે આપણે. 5 ને 1 6 અને 3 ને 1 4. અન્ય એક ઉદાહરણ નિહારીશું આપણે. કોણ મળશે રકમ? બોલો અનેશ. 197 ઓકે, સરસ. આ રકમ જોતા તમને કઈ બે સંખ્યાનું જૂથ બનાવવાનું નક્કી કરશો તમે? એલિસા? 197 + 104. 197 + 103. ઓકે, બેસી જાઓ. એનો કોઈ સરવાળો કરશે તમારી જગ્યા પરથી, જે રીતના મેં કરાવ્યો સરવાળો? બેટા તું ટ્રાય કર. ચાલ, એકમનો 7 અને 3 છે ને, તો 7 + 3 કેટલા થાય? 3 10 થાય. તો 10 શૂન્ય આવશે, વડી 1 થશે, 9 ને 1 કેટલા થશે? 10 થશે. અને 10 માં શૂન્ય મળે તો 10 જ જશે, એટલે પાછું શૂન્ય આવશે, વડી 1 જશે, પછી 1 ને 1 અને 2 ને 1, તો કેટલો જવાબ આવ્યો? 300. બીજી પણ એક ટૂંકી રીત શીખું છું તમને. રકમ 197 છે, કઈ છે? વત્તા 103 છે. હમણાં આપણે 3 197 ને આપી દઈએ તો કેટલા થશે? 197 + 3. બહુ સહેલું છે. યસ બેટા, 300. 197 + 3 બાજુમાં. 200. ઓકે, સરસ. બેસી જાઓ. 200 અને પેલા 100 છે, 100 છે, તો 200 + 100 કેટલા થશે? યસ બેટા, 300. સરસ. 300. આ રીતના પણ તમે સરવાળો કરી શકો. ખ્યાલ આવ્યો? હવે 300 + 234 છે, તો 300 માં તો એકમ અને દશકમાં શૂન્ય છે જ, તો 34 બેઠા આવશે. અને 300 + 200 અથવા તો 3 + 2 કેટલા થાય? 5. તો કેટલો જવાબ આવશે? 534. ત્યારબાદ જે ખરેખર આપણે જટિલ પ્રશ્ન જે તમને સ્વાધ્યાયમાં આપેલા છે એવા આપણે અહીંયા પ્રશ્નો લીધા, અને એવા પ્રશ્નો લઈને તમે એવું જ નક્કી કર્યું કે તમે સરળતાથી એનો સરવાળો કરી શકો. તો આ સરવાળા માટે જૂથનો ગુણધર્મ હતો. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આપણે અન્ય નિયમ જોઈશું. પૂર્ણ સંખ્યા માટે જૂથનો ગુણધર્મ છે, પણ ક્રિયા છે ગુણાકાર. ચાલો, પહેલી રકમ કોણ વાંચશે? રકમ વાંચવાની છે બેટા, અનેશ વાંચો. 5 × 2 × 7 બરાબર છે, બરાબર. બરાબર 10 × 7 બરાબર 70. ઓકે, 10 ક્યાંથી આવ્યા? કોણ કહેશે મને? 10 કઈ રીતના આવ્યા? યસ બેટા, 5 × 10. સરસ. 5 દુ 10 અને 10 સતામ 70. ઉપરોક્ત કરેલ તમામ ગુણાકારના જવાબ સરખા છે. તમે જવાબ જો. પહેલાનો જવાબ 70 છે, હા કે ના? બીજાનો 70 છે, ત્રીજાનો 70 છે, જેને પૂર્ણ સંખ્યાઓના ગુણાકારનો જૂથનો ગુણધર્મ કહે છે. જે રીતના આપણે સરવાળાનો જૂથનો ગુણધર્મ જોયો, એવો આ ગુણાકારનો જૂથનો ગુણધર્મ છે. તો આ બંને નિયમોમાં મિત્ર તમને બરાબર સમજ પડી ગઈ? થોડા જટિલ દાખલા આ ગુણધર્મની મદદથી આપણે ઉકેલવાના છે. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. એમાં ફર્સ્ટ જે રકમ છે 4 × 166 × 25. ઓકે, હવે આપણે 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તમે કયું જૂથ બનાવશો તો તમને દાખલો સહેલો પડશે? યસ બેટા, એલિસા. 4 × 25. ઓકે, 4 × 25. બેસી જાઓ. તો 4 × 25 નો જવાબ કેટલો આવશે? યસ બેટા, 100 આવશે. અને 100 × 166 કરશો તો કેટલો જવાબ આવશે? યસ બેટા, 16600. આપણે કોનું જૂથ બનાવ્યું? 4 × 25, કારણ કે 25 ચોક 100 થાય છે, એટલે એકમ અને દશકમાં શૂન્ય આવી ગયા, ગુણ્યા 166, અને 166 નો એક સાથે ગુણાકાર 166, અને એમાં આપણે 2 શૂન્ય મૂકીશું, એટલે જવાબ કેટલો આવશે? 16600. આવો એક બીજો જટિલ દાખલો જોઈએ આપણે. ઓકે, ચાલો, કોણ રકમ વાંચશે? યસ બેટા, એલિસન. 8 × 291 × 125. સરસ, બેસી જાઓ. આ દાખલામાં તમને કઈ બે સંખ્યાનું જૂથ બનાવતા દાખલો સરળ પડશે? બેટા કરીના. 8 × 125. ઓકે, 8 × 125. 8 × 125 કોઈ કરી શકશે? કેટલા આવશે? 1000. ઓકે, સરસ, 1000. અને 1000 × 291 કરશો તો કેટલો જવાબ આવશે? 2,91,000. જે સંખ્યા પહેલા મળે છે એ 10ના ગુણકમાં, કાં તો 100ના ગુણકમાં, કાં તો 1000ના ગુણકમાં લાવવાની, પછી ગુણાકાર તમારા માટે સહેલો થઈ જશે. ખ્યાલ આવ્યો મિત્રો?
સરવાળાનો જૂથનો ગુણધર્મ જોયો અને એના જે જટિલ પ્રશ્નો સોલ્વ કર્યા એવો એક દાખલો તમને આપું છું. તે તમારે જાતે ગણવાનો છે. તો તમારી નોટબુક બહાર રાખો, પેન હાથમાં રાખો અને ટેબલ ટોપ પર જે સંખ્યા લખી છે પહેલાં સૂચના લખી દેવું. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. સૂચના લખાયા બાદ તમારે રકમ લખવાની છે 673 વત્તા 205 વત્તા 327. તમે એવું જૂથ નક્કી કરો કે તમારા માટે દાખલો સહેલો બને. જે આપણે ઉદાહરણ જોયા ને એ પ્રમાણે રીત આડી કરવાની છે. પહેલી એક સંખ્યા એની સાથેનું જૂથ વત્તા એક સંખ્યા, પ્રથમ બે સંખ્યાનો સરવાળો, જે જવાબ આવે એની સાથે ત્રીજી સંખ્યાનો સરવાળો અને જવાબ. એટલે તમારે એવું જ જૂથ બનાવવાનું કે તમે એનો સરળતાથી જવાબ આપી શકો. તો બાળ મિત્રો, તમે જે આ જૂથનો નિયમ જોયો એનાથી જે આવા જટિલ પ્રશ્નો છે તે તમે હવે સોલ્વ કરી શકશો. પ્રેક્ટિસ કરવી પડશે. સ્વાધ્યાય 2.2માં આવા ઘણા પ્રશ્નો આપેલા છે. તમે જાતે સોલ્વ કરજો, પ્રેક્ટિસ કરજો તો